વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ. એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો, આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આવી ગયા છીએ, જેની અંદર આપણે ચેપ્ટર 1 નું કેટલુંક રિવિઝન કરીશું. બરાબર, તો ફટાફટ આપણે રિવિઝનની શરૂઆત કરી દઈએ. ચેપ્ટર નંબર 1 ની વાત આપણે કરવાના છે. ચેપ્ટર નંબર 1. બરાબર, મોલ કોન્સેપ્ટ. તો ખાસ એની ચર્ચા આપણે અહીંયા કરવાના છીએ. બાકી બીજી વસ્તુ કે જે આપણે કોર્સમાંથી નીકળી ગઈ છે, તો એની બધાની ચર્ચા, આગળનો ઇતિહાસ, એની ચર્ચા આપણે કરીશું નહીં. બરાબર, અને એ વસ્તુ એમ ગણો તો આગળ ઉપર આપણે જરૂરી પણ નથી. આ ચેપ્ટરનો જે મોલ કોન્સેપ્ટ વાળો જે કોન્સેપ્ટ છે, મોલ સંકલ્પના, એ જ ખાસ અગત્યની છે. બરાબર, કે જે આગળ ઉપર તમારે કામમાં આવવાની છે. અને બીજું કહીએ તો સાંદ્રતા. તો સાંદ્રતા અલ્ટિમેટલી મોલ કોન્સેપ્ટ જ કહી શકાય કે એની સાથે સંલગ્ન હોય છે. બરાબર, તો એની અંદર શું છે આપણે ખાસ વાત કરવાના છીએ. બરાબર, આપણે ફટાફટ આગળ જઈશું અને ઇતિહાસ ઉપર આપણે જઈશું નહીં. તો પહેલા આપણે લઈ લઈએ મોલ સંકલ્પના. મોલ સંકલ્પનાની પહેલા તો જરૂર શા માટે પડી, તો એની વાત આપણે પહેલા કરી દઈએ. હવે માનો કે હું કોઈ પણ એક રિએક્શન નાની એવી લખું, HCl plus NaOH gives NaCl plus H2O. બહુ સિમ્પલ રિએક્શન છે, એસિડ અને બેઝની. એસિડ એન્ડ બેઝની રિએક્શન છે. બહુ સિમ્પલ રિએક્શન છે. બરાબર, તો આ રિએક્શન જે છે એ થાય છે, તમને બધાને ખબર છે. એસિડ બેઝ સાથે પ્રક્રિયા કરે, બેઝ એસિડ સાથે પ્રક્રિયા કરે અને ક્ષારને પાણી બનાવે. બરાબર, નવું શું છે? તો નવું એ છે કે માનો કે મારે એવા પ્રકારે પ્રક્રિયા કરવી હોય જેથી કરીને સંપૂર્ણ પ્રક્રિયા થઈ જાય, કંઈ બાકી ના રહે, ના એસિડ બાકી રહે કે ના બેઝ બાકી રહે. બરાબર, તો શું કરવું? તો હું બંનેના ઇક્વલ વેઇટ લઈ શકું કે નહીં? બરાબર, માનો કે હું એમ લઉં કે ભાઈ 5 ગ્રામ આ લઈ લો અને 5 ગ્રામ NaOH લઈ લો, સરખું વજન લઈ લો. બરાબર, તો સંપૂર્ણ પ્રક્રિયા થશે? થશે નહીં. પૂરેપૂરી પ્રક્રિયા નહીં થાય. પૂરેપૂરી પ્રક્રિયાનો મતલબ શું થશે કે પ્રક્રિયા થઈ જશે તો કાં તો HCl બચી જશે ને કાં તો NaOH બચી જશે. કોણ બચશે એની વાત પછી કરીએ. ખબર પડી? બરાબર, એક તો આ વસ્તુ છે કે સંપૂર્ણ પ્રક્રિયા થશે નહીં. તો કેમ નથી થતી? એનો મતલબ વજન સરખું લેવાથી પ્રક્રિયકો સરખા પ્રમાણમાં આવતા નથી. બરાબર, તો એનો મતલબ કે કાં તો NaOH વધારે આવી જાય છે અથવા તો HCl વધારે આવી જાય છે. તો એનું કારણ આપણે વજન તો એક સરખું લીધેલું છે, છતાં પણ આ પ્રોબ્લેમ તમને ત્યાં થશે. બરાબર, તો એનું શું કારણ? એનું કારણ છે કે પ્રક્રિયકો અથવા તો આ બે જે આપણી પાસે દ્રવ્યો છે એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે, તો એ વજન પ્રમાણે કરતા નથી. 1 ગ્રામ સાથે પ્રક્રિયા કરશે એવી રીતે પ્રક્રિયા થતી નથી. એ નંબરમાં પ્રક્રિયા થાય છે. નંબરમાં એનો મતલબ કેવી રીતે? તો કે 1 HCl એ 1 NaOH સાથે પ્રક્રિયા કરશે. આ શું છે? સંખ્યા. શું છે? સંખ્યા. એનો મતલબ 1 HCl ની પ્રક્રિયા 1 NaOH થશે, બીજા સાથે, ત્રીજા સાથે. એનો મતલબ 1000 HCl તમે લો તો સામે 1000 અણુ કોના જોઈએ? NaOH ના જોઈએ. સંખ્યામાં. ક્લિયર? વજનમાં નહીં. વજન તો ગમે તે હોઈ શકે. બરાબર, હવે એનું એક ઉદાહરણ હું તમને આપું. બરાબર, તો જો માનો કે લગ્ન થાય. બરાબર, તો લગ્ન કોનો થાય? તો પુરુષ અને એક સ્ત્રીના લગ્ન થાય. બરાબર, હવે લગ્ન થાય એટલે એક પ્રકારનું શું બની ગયું? સંયોજન બન્યું. બરાબર, બે માણસો એકબીજા સાથે જોડાય સહસંયોજક બંધ દ્વારા, જેને આપણે લગ્ન કહીએ છીએ. બરાબર, લગ્ન સંયોજક બંધ પણ આપણે કહી દઈએ. હવે એ બંને લગ્ન કર્યા તો લગ્નની અંદર લગ્ન માટે શું જોઈએ? એક પુરુષ જોઈએ અને એક સ્ત્રી જોઈએ. એવું તો કોઈ દિવસ નહીં થાય કે એક પુરુષ બે સ્ત્રી સાથે લગ્ન કરતો હોય કે એક સ્ત્રી બે પુરુષ સાથે લગ્ન કરતી હોય. એવી વસ્તુ તો આપણે બનતી નથી. તો અલ્ટિમેટલી તમારે લગ્ન કરવા માટે એક પુરુષ જોઈએ ને એક સ્ત્રી જોઈએ. હવે સ્ત્રી જે છે એ કદાચ
50 કિલોની હોય, બરાબર, 40 કિલોની સ્ત્રી હોય અને 60 કેજી નો પુરુષ હોય, બંને લગ્ન કરી લીધા, બરાબર, અથવા બંનેના વેટ સેમ છે, 50 કેજી કન્યા 50 કેજી વરરાજા અથવા તો પુરુષ, તો બંને લગ્ન કરી દીધા, તો એક લગ્ન થઈ ગયા કે નહીં, સહસંયોજક બંધ બની ગયું. હવે આ જે સંયોજન બને છે એટલે કે લગ્ન ગ્રંથિથી બંને જોડાય છે, એમાં કદાચ પુરુષ વધારે વેટ વાળો હોય અથવા સ્ત્રી વધારે વેટ વાળી હોય, એનાથી કોઈ ફરક પડે છે નહીં. સેમ ટુ સેમ પ્રોસિજર થી લગ્ન થાય છે કે નહીં. કદાચ સ્ત્રી થોડીક વધારે હેલ્ધી હશે, બરાબર, અને પુરુષ જે છે એકદમ વીક હશે, તો પણ એ લગ્ન થઈ જવાના છે, 1 by 1 જ થશે કે નહીં. એક પુરુષ એક સ્ત્રી સાથે લગ્ન કરશે, એવું તો નહીં થાય કે 100 કિલોની માનો કે કોઈ સ્ત્રી છે, એની સાથે લગ્ન કરવા વાળો પુરુષ માનો કે 50 કિલોનો છે, તો એ એમ તો નહીં કે મારે બે પુરુષો જોઈશે, કારણ કે મારું વજન જે છે 100 કિલો છે, તો મારી સામે પુરુષ પણ 100 કિલોનો હોવો જોઈએ. એક છે 50 કિલોનો, તો બે જોઈએ, એવી વસ્તુ થતી નથી. એનો મતલબ કે ત્યાં લગ્ન જે છે એ 1:1 બને છે, બરાબર. એક પુરુષ એક સ્ત્રી સાથે જોડાય છે, પુરુષનું વજન વધારે હોય, સ્ત્રીનું વજન વધારે હોય, એનાથી કોઈ ફરક પડતો નથી. ક્લિયર? તો અહીંયા પણ એવું જ છે. અહીંયા છે ને HCl NaOH સાથે સંયોજાય છે. હવે NaOH એનો મતલબ કોઈ મોલેક્યુલ વધારે વજનવાળું છે, ઓછા વજનવાળું છે, એનાથી કોઈ ફરક નથી પડતો. આ એક HCl ને એક NaOH જોઈએ. ક્લિયર? એટલે વજન પ્રમાણે જો તમે પ્રક્રિયા કરવા જાવ, લગ્ન ગ્રંથિમાં એવું નથી થતું. મેં કીધું એ પ્રમાણે 100 કિલોની કન્યા હોય તો એની સામે 50 ના બે પુરુષોની જરૂર નથી પડતી. એમ અહીંયા વજન પ્રમાણે પ્રક્રિયા થતી નથી. એટલે વજન એક સરખું લેવાથી કોઈ ફરક પડવાનો નથી. સંખ્યા એક સરખી હોવી જોઈએ. ક્લિયર? બરાબર. તો આ વસ્તુ ખબર પડી ગઈ. તો એક સંખ્યા, બરાબર, એક માનો કે આપણે લઈ લઈએ કે ભાઈ માનો કે હું અહીંયા 50 સંખ્યા HCl ના અણુની લઉં અને 50 સંખ્યા NaOH ના અણુની લઉં, બરાબર. આ અણુની સંખ્યા છે. તો પ્રક્રિયા થશે? તો કે યસ, સંપૂર્ણ પ્રક્રિયા થશે. ક્લિયર? તો આ વસ્તુ હવે સમજાઈ ગઈ હશે તમને કે ભાઈ એને મોલ કોન્સેપ્ટ જે છે એની જરૂર શું પડી, તો હમણાં આપણે કહીએ. એક વસ્તુ ખબર પડી ગઈ છે કે વેટ પ્રમાણે રિએક્શન થતી નથી. હંમેશા રિએક્શન કોના પ્રમાણે થાય છે? સંખ્યા પ્રમાણે થાય છે. ક્લિયર? હવે પ્રોબ્લેમ ક્યાં પડે છે કે આપણે અણુ પરમાણુને જોઈ પણ શકતા નથી, એટલા સૂક્ષ્મ હોય છે, તેને ગણવા કેવી રીતે? અહીં મેં લખી તો નહીં 50 HCl ના અણુ, પણ તમે ગણી શકવાના છો નહીં. 50 શું એક અણુ પણ તમે ગણી શકો નહીં, કારણ કે એ કોઈ પણ વસ્તુથી આપણે પકડી શકીએ નહીં, એટલા બધા સૂક્ષ્મ હોય છે, બરાબર. તો શું કરવું? તો આ વસ્તુ ફિઝિબલ નથી કે તમે એને એક એક ગણો, બરાબર. અને બહુ નાની ક્વોન્ટિટીની અંદર કરોડો અરબોની સંખ્યાની અંદર શું હોય છે? અણુ પરમાણુઓ પ્રેઝન્ટ હોય, તે બધાને કેલ્ક્યુલેટ કરવા એ એકદમ ટીડીએસ જોબ થઈ જાય, બરાબર. એટલે એ વસ્તુ જે છે શક્ય નથી. ક્લિયર? તો શું કરવું? તો એની વચ્ચેનો આપણે રસ્તો કાઢ્યો, બરાબર. તો એટલા માટે આપણે મોલ કોન્સેપ્ટની જરૂર પડે છે, બરાબર. તો હું લખી દઉં પોઈન્ટ. શું છે? તો કે અણુઓ અતિ સૂક્ષ્મ હોવાના કારણે તેને ગણી શકાતા નથી. પણ અલ્ટિમેટલી રિએક્શન તો સંખ્યા પ્રમાણે જ થાય છે. તો એના માટે શું કરવું? માટે મોલ સંકલ્પના ઉપયોગી થાય છે. કેવી રીતે ઉપયોગી થાય છે? તો એ જોઈશું, બરાબર. હવે એક મોલ નો મતલબ શું થાય? પેલી વાત, એક મોલ નો મતલબ થશે કે 6.022 into 10⁻23 નંગ, અથવા તો સંખ્યામાં કોઈ પણ કણ હોઈ શકે, બરાબર. પછી તમે અણુ લ્યો, પરમાણુ લ્યો, ઇલેક્ટ્રોન લ્યો, કોઈ પણ હોઈ શકે. જેમ કે હું તમને એમ કહી શકું કે 1 લાખ, બરાબર. હું એમ કહી દઉં 1 લાખ, એનો મતલબ શું થયો? આટલી સંખ્યા શું હશે? નંગ.
પછી એટલા રૂપિયા પણ લઈ શકો, એટલા માણસો પણ કહી શકો, એટલા પ્રાણીઓ પણ કહી શકો, ગમે તે કહી શકો તમે. 1 લાખ નો મતલબ એક સંખ્યા, એમ આ 1 મોલ નો મતલબ આ સંખ્યા, 1 લાખ એટલે આ સંખ્યા, તો 1 મોલ એટલે આ સંખ્યા. એવી રીતે આપણે બીજી ઘણી બધી સંખ્યાઓનો યુઝ કરીએ છીએ. ડઝન, ડઝન નો મતલબ શું થશે? 12 નંગ. બરાબર? તો એવી રીતે આ એક સંખ્યા છે એટલે એને સંખ્યા તરીકે આપણે કલ્પવાની છે. એવું નથી કે ફરજિયાત પરમાણુ માટે જ યુઝ થાય, અણુ માટે પણ યુઝ થાય, ઇલેક્ટ્રોનની સંખ્યા પણ યુઝ થાય, પ્રોટોનની સંખ્યા માટે પણ મોલ કોન્સેપ્ટ યુઝ થાય. પણ એ શું છે? આ સંખ્યા. ક્લિયર? એક વસ્તુ ખબર પડી ગઈ. બરાબર? હવે આનાથી ફાયદો શું? અલ્ટિમેટલી તો આટલી બધી સંખ્યા જ ગણવાની છે, તો સર આ મોલ સંખ્યામાં તો પાછી સંખ્યા જ આવી ગઈ. ફાયદો શું છે કે જ્યારે દ્રવ્યના અણુભાર, પછી દ્રવ્ય માનો કે પરમાણુ સ્વરૂપે હોય તો પરમાણુ ભાર જેટલું ગ્રામમાં દર્શાવેલ વજન લેવામાં આવે ત્યારે તેમાં 1 મોલ અણુ અથવા તો પરમાણુ હાજર હોય છે. ખબર પડી? એટલે 1 મોલ નો ફાયદો શું થાય તો કે આપણને અણુભાર તો શોધતા આવડે છે, તો અણુભાર જેટલું જો આપણે ગ્રામમાં વજન લઈએ તો આપણે કહી શકીએ કે એ પરમાણુનો જે જથ્થો છે, અણુભારનો ગ્રામમાં વજન જેટલો જથ્થો છે, એની અંદર કેટલા પરમાણુ હશે તો કે આટલા પરમાણુઓ હશે. એને આપણે શું કહી દઈએ છે? 1 મોલ. ઉદાહરણ પણ આપી દો. દાખલા તરીકે બરાબર, એક પરમાણુનું ઉદાહરણ આપું. માનો કે સોડિયમ ધાતુ, બરાબર, સોડિયમ ધાતુ છે, એના માટે શું હશે? પરમાણુ ભાર. બરાબર? તેનો પરમાણુ ભાર કેટલો છે? 23. બરાબર? પરમાણુ ભાર કેટલો છે? 23. તો હું જો 23 ગ્રામ સોડિયમ લઉં, હવે 23 ગ્રામ સોડિયમ તો આપણે લઈ શકીએ, તો આપણી પાસે છે જ વેઇટિંગ મશીન. બરાબર? તો અલ્ટિમેટલી આપણે જો 23 ગ્રામ સોડિયમ લઈએ તો એ 23 ગ્રામ સોડિયમમાં કેટલા પરમાણુઓ હશે સોડિયમના? તો કે 1 મોલ સોડિયમ પરમાણુઓ હશે. ખબર પડી કે નહીં હવે? બરાબર? એવી રીતે માનો કે હું બીજી કોઈ વસ્તુ લઈ લઉં, બરાબર, પરમાણુની અંદર જ લઈ લઉં. માનો કે આ પહેલું ઉદાહરણ, બરાબર. બીજું ઉદાહરણ હું તમને કહી દઉં. માનો કે એલ્યુમિનિયમ ધાતુ લઈએ, એનો પરમાણુ ભાર કેટલો છે તો કે 27. બરાબર? તો 27 જો પરમાણુ ભાર હોય એનો, એને આપણે યુ વડે દર્શાવીએ છીએ એકમની અંદર. ખબર ને? યુનિફાઈડ માસ એ તો ખબર હશે હવે તમને, તો ગ્રામ પ્રતિ મોલ. તો જો હું 27 ગ્રામ એલ્યુમિનિયમ લઉં તો એ કેટલું મળશે મને? તો કે 1 મોલ એલ્યુમિનિયમ પરમાણુઓ હશે. એટલે કે આવા એલ્યુમિનિયમના એક એવા કેટલા પરમાણુઓ હશે? 1 મોલ. 1 મોલનો મતલબ 6.022 × 1023 જેટલા પરમાણુઓ ત્યાં તમે લઈ લીધા, એમ કલ્પના કરી લેવા. ખબર પડી? તો મોલ કોન્સેપ્ટ એટલે કામમાં આવે છે કારણ કે અલ્ટિમેટલી આપણે આ વજન માપી શકીએ છીએ અને એના ઉપરથી આપણને સંખ્યા ખબર પડી જાય છે. હવે અણુ હોય તો શું થાય? હવે જોઈ લઈએ. અણુ માટે પણ આપણે જોઈ લઈએ. CO2, બરાબર? તો CO2 અણુ માટે એનો અણુભાર હશે કે નહીં? તો એનો અણુભાર કેટલો છે તો એ કેલ્ક્યુલેટ કરતા હોય તમને આવડતો હશે. 16 દુ 32, 32 ને 12 કેટલો થશે? 44. એનો અણુભાર છે 44 ગ્રામ પ્રતિ મોલ, અથવા તો યુ પણ લખી શકો. બરાબર? એક વસ્તુ થઈ ગઈ. હવે આ 44 ગ્રામ છે, એનો મતલબ જો હું CO2 44 ગ્રામ લઉં, એનો મતલબ શું થશે તો કે મારી પાસે 1 મોલ CO2 છે. બરાબર? તો મને ગણતરી કરવામાં બહુ સરળતા પડી ગઈ કે નહીં? કારણ કે 44 ગ્રામ તો હું ગણી શકું છું, તો મારે સંખ્યા એક એક ગણવાની જરૂર નથી. હું વજન કરી અને 1 મોલ પરમાણુઓ લઈ શકું. ખબર પડી કે નહીં? હવે આ કિસ્સા ઉપર આવીએ પાછા.
તો હવે અહીંયા વજન કેટલું લેવું, કારણ કે સંખ્યા તો આપણે ગણી નથી શકતા, બરાબર? તો વજન કેટલું લેવું જોઈએ જેથી કરીને સંપૂર્ણ પ્રક્રિયા થાય? તો હવે હું કાઢી નાખું છું, કારણ કે આ સંખ્યા 50 50 ની તો ગણી શકાતી નથી. લખી શકાય ઉદાહરણ આપવા માટે, પણ ગણી તો શકાતી નથી કારણ કે ખૂબ સૂક્ષ્મ છે. તો અહીંયા હું શું કરું જેથી કરીને મારે વજન લેવું હોય તો કેટલું લેવું, બરાબર? તો મારે પહેલા છે ને એના અણુભાર ચેક કરવા પડે, બરાબર? હું બીજી પેનથી લખું છું અલ્ટિમેટલી આપણે, બરાબર? તો જો HCl છે એનો અણુભાર કેટલો છે? 36.5, બરાબર? NaOH નો અણુભાર કેટલો છે? 40, તમને યાદ હશે, બરાબર? તો આવા અમુક અણુભાર છે ને અમુક યાદ કરતા જ રહેવાના. CO2 નો 44, HCl નો 36.5, NaOH નો 40, H2SO4 નો 98, બરાબર? કારણ કે વારંવાર આપણે યુઝ કરતા હોઈએ. તો HCl જે છે એનો 36.5 છે. તો સંપૂર્ણ પ્રક્રિયા માટે મારે વજન કેટલું લેવું પડશે? તો હું એમ કહી શકું કે નહીં, બરાબર? આ વસ્તુ તો સાચી નથી, આ વસ્તુ તો સાચી નથી, બરાબર? સંપૂર્ણ પ્રક્રિયા નથી થતી. તો વજન મારે કેટલું લેવું? તો હું એક લમસમ અમાઉન્ટ કહી દઉં, 36.5 ગ્રામ. જો હું HCl લઉં તો એની સામે મારે NaOH કેટલું લેવું જોઈએ? તો કે 40 ગ્રામ. NaOH જો હું લઈ લઉં તો મારી પ્રક્રિયા સંપૂર્ણપણે થશે. ખબર પડી કે નહીં? બરાબર? કેમ આવું કર્યું? કારણ કે 36.5 એના અણુભાર જેટલું વજન લીધું એટલે આ શું થઈ ગયું? 1 મોલ, એટલે આટલા પરમાણુ. એની સામે NaOH જે છે એ પણ એના અણુભાર જેટલું લીધું તો આ કેટલું થઈ ગયું? 1 મોલ, એટલે કે એના અણુભાર જેટલું. તો અલ્ટિમેટલી બે 1:1 પ્રક્રિયા કરી દેશે કે નહીં? બરાબર? તો એવી રીતે પ્રક્રિયા થાય અને તમને શું મળી જાય? તમારો એન્ડ પ્રોડક્ટ મળી જાય સંપૂર્ણપણે. એમાં NaOH પણ ના બચે અને HCl પણ ના બચે. ક્લિયર? આશા રાખું કે તમને મોલ કોન્સેપ્ટ ખબર પડી ગઈ હશે. હવે આના ઉપર આને યુઝ કેવી રીતે કરવું એની ઉપર આવીએ, બરાબર? યુઝ કરવા માટે આપણી પાસે મેઇન છે ને મોલ કોન્સેપ્ટ માટેના 3 સૂત્રો છે, એને તમારે ખાસ યાદ રાખવા પડે, બરાબર? હવે એ 3 સૂત્રો કયા કયા છે તો જોઈ લઈએ, બરાબર? પેલું મોલ સંકલ્પના માટેના 3 મહત્વના સૂત્રો. આમ તો 4 છે પણ આપણે 3 ને ખાસ ઉપયોગ કરીશું, બરાબર? તો મોલ શોધવા માટે આપણી પાસે 3 સૂત્રો કયા છે કે જે ખાસ તમને યાદ હોવા જોઈએ? એક તો સાદામાં સાદું સૂત્ર, બરાબર? મોલ ઇઝ ઇક્વલ ટુ વજન શેમાં લેવાનું છે? એ કેજી માં નહીં, ગ્રામમાં લેવાનું છે, ભાગ્યા અણુભાર, બરાબર? બીજું સૂત્ર છે, જો તમને અત્યારે વજન આપેલું હતું, અહીંયા વજન છે, તમે મોલ શોધી શક્યા, બરાબર? આ સૂત્રની મદદથી. ઘણીવાર તમને શું આપેલું હોય? સંખ્યા આપેલી હોય. તો સંખ્યા આપેલી હોય તો શું કરવું? તો ત્યારે તમારે શું કરવાનું છે? મોલ ઇઝ ઇક્વલ ટુ સંખ્યા તમને જે આપેલી હોય તે, અણુ પરમાણુ જેની સંખ્યા આપેલી હોય તે સંખ્યા, અને ભાગ્યા શું કરી દેવાનું? એવોગેડ્રો આંક. તમે કહેશો સર એવોગેડ્રો આંક હવે ક્યાંથી આવ્યું? તો હવે તો તમને ખ્યાલ હશે, આપણે રિવિઝન કરીએ છીએ, ભણતા નથી. આ સંખ્યાને શું કહેવામાં આવે છે? એવોગેડ્રો આંક. ક્લિયર? હવે ત્રીજું સૂત્ર, ઘણીવાર તમને વજન પણ ના આપેલું હોય, સંખ્યા પણ ના આપેલું હોય, તમને કદ આપેલું હોય, આટલા લીટર પદાર્થ છે, બરાબર? ખાસ કરીને વાયુ માટે આપણે કદનો ઉપયોગ કરીએ છીએ. તો ત્યારે તમારે શું કરવાનું? તો કે મોલ ઇઝ ઇક્વલ ટુ જે વાયુ હોય ને એનું કદ આપેલું હશે, એ કદ શેમાં લેવાનું? કમ્પલસરી લીટરમાં, ml માં નહીં ચાલે. ભાગ્યા શું કરી દેવાનું? 22.4, બરાબર? હવે 22.4 જે છે એ આપણે ભાગાકારની અંદર યાદ રાખી દઈશું, પણ આ સૂત્ર માત્ર ક્યારે કામમાં આવશે? STP એ કામમાં આવશે, બાકી નહીં કામમાં આવે. ખબર પડી? STP નો મતલબ હવે બધી ખબર હશે, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. ટેમ્પરેચર કેટલું? 273 અને પ્રેશર કેટલું? 1 બાર, બરાબર? ત્યારે આ વસ્તુ કામમાં આવશે. સર એ ના હોય તો તમારે પછી બીજા એક સૂત્રનો ઉપયોગ કરવો પડે, જે Pv = nRT ઉપરથી આવે. અને આદર્શ વાયુ સમીકરણ કહેવાય, એમાં મોલ સંખ્યા છે. તો મોલ કે જેને આપણે સ્મોલ n કહીએ છીએ = શું થઈ જશે? Pv/RT, બરાબર? આ સૂત્રને આપણે સાબિત કરીશું દ્રવ્ય અવસ્થાની અંદર. અત્યારે તમારે STP નો જ મોટા ભાગે ઉપયોગ આવશે. ક્લિયર? P દબાણ, V કદ, R જે છે એ વાયુ અચળાંક 0.082 અને T જે છે એ શું છે? તાપમાન, જે તમને આપેલું હોય, કારણ કે હવે સ્ટાન્ડર્ડ નથી. ક્લિયર છે? બરાબર? તો આ 3 સૂત્રો યાદ રાખવાના. ચોથું સૂત્ર પણ યાદ રાખવાનું, કારણ કે હવે દ્રવ્ય અવસ્થા જ આપણો ચેપ્ટર શરૂ થશે. ક્લિયર છે મિત્રો? બરાબર? તો આટલા સૂત્રો તમને યાદ હોવા જોઈએ, ત્યાર પછી તમે અનુમાન કરી શકો. ક્લિયર છે? તો જોઈએ કેટલાક દાખલાઓ આને લગતા, બરાબર? કે જેમાં મોલનો ઉપયોગ થાય છે. તો જોઈએ મિત્રો, ખાસ ધ્યાન રાખજો, બરાબર? કે આપણે કેવી રીતે અણુ પરમાણુની સંખ્યા શોધીએ છીએ. બધી પેટર્નનો એક દાખલો કરાવીશું, બરાબર? તો જો
પહેલા હું તમને એમ પૂછી શકું, બરાબર, એક્ઝામ્પલ ની અંદર આપણે જોઈએ તો એક્ઝામ્પલમાં એમ પૂછી શકું કે 22 ગ્રામ CO2 માં રહેલા અણુ પરમાણુની સંખ્યા શોધો. અણુ પરમાણુની સંખ્યાનો મતલબ શું થાય? તો હવે અણુ પરમાણુથી તમે પરિચિત હોવા જોઈએ, બરાબર. દાખલા તરીકે મેં તમને કીધું છે આ CO2, તો આ થઈ ગયું અણુ, ખબર પડી? હવે આની અંદર છે શું? તો એની અંદર છે એક કાર્બન અને બે ઓક્સિજન, બરાબર. કૌંસમાં લખી દો એટલે 20 ના દેખાય, બરાબર. તો એક કાર્બન અને બે ઓક્સિજન છે, આ બંનેને શું કહેવાય? પરમાણુ. એટલે તમારે આની સંખ્યા ગણવાની છે, આની બંનેની સંખ્યા પણ ગણવાની છે. ક્લિયર છે? હવે જો કેવી રીતે ગણવાનું. પહેલા તો સંખ્યા પૂછી હોય એટલે આપણી પાસે મોલ સિવાય કોઈ રસ્તો નથી, એટલે આપણે તરત જ શું શોધી લઈશું? મોલ, બરાબર. તો 22 ગ્રામ CO2 ની અંદર કેટલા મોલ છે? તો આપણે લખીએ અહીંયા CO2 ના મોલ. CO2 ના મોલ ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર શું છે? વજન ગ્રામમાં ભાગ્યા અણુભાર, બરાબર. તો વજન કેટલું છે આપણી પાસે? તો કે 22 ભાગ્યા શું થઈ જશે? 44. મેં તમને કીધું તું, યાદ રાખી લેવાનું. તો 1/2 થશે. 1/2 નો મતલબ શું થાય? 0.5 મોલ. લો, આ મોલ મળી ગયા કે નહીં? બરાબર. તો આ મોલ જે છે એ કોના થઈ ગયા? અણુના મોલ થઈ ગયા. અણુના મોલ એટલે કે CO2 એના મોલ છે, બરાબર. કેટલા મોલ અણુ હશે? આટલા મોલ. તમને જ્યારે સંખ્યા પૂછી હોય તો કહી શકાય, કોઈ વાંધો નથી. તમને એમ પૂછે કેટલા રૂપિયા છે, તમે એમ કહેશો 5 લાખ, બરાબર. તો સાચી વાત છે. પણ અલ્ટિમેટલી જ્યારે સંખ્યા પૂછી હોય ને ત્યારે એવોગેડ્રો આંક સાથે ગુણીને જવાબ આપવો જોઈએ, એ યાદ રાખજો હંમેશા, બરાબર. તો આ મોલ આવ્યા, તમને મોલ પૂછ્યા હોય તો મોલમાં આન્સર આપો, પણ તમને સંખ્યા પૂછી જાય તો તમારે સંખ્યામાં આન્સર આપવો જોઈએ. તો સંખ્યા કેટલી હશે? તો કે 1 મોલ હશે, બરાબર. મેં હમણાં તમને એક સૂત્ર લખાવ્યું હતું, મોલ ઇઝ ઇક્વલ ટુ શું થાય જ્યારે સંખ્યા આપી હોય ત્યારે? તો કે સંખ્યા ભાગ્યા એવોગેડ્રો આંક, બરાબર. તો સંખ્યા મારે શોધવી હોય તો શું થશે? મોલ ગુણ્યા એવોગેડ્રો આંક થાય કે નહીં? બરાબર. તો અહીંયા આપણે હવે સંખ્યા લખીએ તો CO2 ની સંખ્યા કેટલી થશે? CO2 ની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે 0.5 એટલે કે મોલ ગુણ્યા એવોગેડ્રો આંક, બરાબર. મોલ કેટલા છે? 0.5 ગુણ્યા એવોગેડ્રો આંક કેટલો હોય છે? તો આપણને ખ્યાલ છે, બરાબર. આની સાથે ગુણાય એટલે તમને ખ્યાલ છે જવાબ શું આવે? અડધું થઈ જાય, બરાબર. તો 3.11 ઇન્ટુ, ક્લિયર, બરાબર. તો આ વાત થઈ ગઈ આપણી પૂરી, બરાબર. હવે એક વસ્તુ, અણુ તો મળી ગયા, હવે આપણે શું જોઈએ છે? પરમાણુઓ જોઈએ છે, બરાબર. તો પરમાણુઓ માટે આપણે દરેક પરમાણુને આપણે લેવો પડશે. એટલે હવે CO2 તો ખબર પડી કે કેટલા અણુ છે. હવે એક પોર્શન આપણો પૂરો, બરાબર. હવે આપણે શેના માટે આ બધી વસ્તુ કરીએ છીએ? તો કે કાર્બન પરમાણુની સંખ્યા. પ્રોસીજર એની જ છે, બરાબર. તો કાર્બનની સંખ્યા કેટલી હશે? હવે દર વખતે તમારે મોલ સંખ્યા ગણવાની જરૂર નથી, કારણ કે અલ્ટિમેટલી તમારી પાસે અણુભાર છે, આ, બરાબર. તો દર વખતે તમારી વસ્તુ કરવાની જરૂર નથી. આ મોલ મળી ગયા ને, આ મોલ ઉપરથી જ આપણને શું મળી જશે? કાર્બનની સંખ્યા. તો તમે જુઓ, એ જોવાનું, હે, આ બધું પછી મગજમાં થઈ જવું જોઈએ. માનો કે CO2 છે, તો એક CO2, માનો કે જો અમારી પાસે પેન છે, બરાબર. હું પેનને જો તોડી નાખું, બરાબર, આ પેન છે, તો આપણે એક ચોક લઈ લઈએ, બસ. ચોકમાંથી વધારે તમને ખ્યાલ આવશે. જો આ એક ચોક, બરાબર. આ એક ચોક છે, જો હું એને તોડી નાખું, બરાબર, તો હવે કેટલા ચોક થયા? એક ચોક છે, એક મોલ ચોક છે, એમ ગણો તમે, બરાબર. તો એક મોલ ચોક છે, તો એક મોલ ચોકને હું જો તોડી નાખું તો કેટલા થઈ ગયા? હવે 2 મોલ થઈ ગયા કે નહીં? બરાબર. તો અહીંયા એવું જ છે, આ ચોક હતો, બરાબર, એને આપણે CO2 ગણી લઈએ,
બરાબર. તો CO2 ને તોડીએ તો આપણને શું મળે છે? એક આ ભાગ મળે છે ને પ્લસ બે આ ભાગ મળે છે. ક્લિયર? તો આવી રીતે થઈ ગયું કે નહીં? એટલે બે આ ભાગ થશે અને એક આ ભાગ થશે. તો હું આની સંખ્યા ગણું તો કહી શકું કે નહીં કે CO2 માંથી એક કાર્બન મળે છે અને બે ઓક્સિજન મળે છે. તો કાર્બન પરમાણુની સંખ્યા કેટલી? તો કે એક CO2 તોડીશું તો એક મળશે, બે CO2 તોડીશું તો બે મળશે, 500 CO2 તોડીશું તો 500 મળશે. એનો મતલબ બંનેની સંખ્યા કેવી હશે? સેમ. બરાબર. તો હવે એ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવી? તો એના માટેનું પણ સૂત્ર તરીકે જો તો કોઈને યાદ રાખવું હોય તો સૂત્ર તરીકે, બાકી આ કેલ્ક્યુલેશન ડાયરેક્ટ જ થવી જોઈએ. તો કાર્બન ની સંખ્યા અથવા તો કાર્બનના મોલ લખી બસ. કેટલા થશે? તો કે CO2 ના મોલ ગુણ્યા કાર્બનની સંખ્યા. CO2 ના મોલ પ્લસ CO2 માં રહેલા કાર્બનની સંખ્યા. બરાબર. તો અહીંયા લખી દો. આ સૂત્ર પછી લખવાની જરૂર નથી, આ તો તમને જસ્ટ શીખવાડવા માટે હું તમને કહું છું. CO2 માં રહેલા કાર્બન. બરાબર. તો CO2 ના મોલ કેટલા મળ્યા મને? 0.5. એક CO2 માં કેટલા કાર્બન છે? તો કે 1. તો આનો જવાબ શું આવી ગયો? 0.5 જ શું થશે? કાર્બન. ક્લિયર? બરાબર. આ વસ્તુ ખબર પડી ગઈ. હવે તમારે ઓક્સિજન ગણવાના છે. જો 0.5 મોલ કાર્બન આવ્યા તો આપણે સંખ્યા સુધી જવાનું છે. તો કાર્બનની સંખ્યા કેટલી થશે? ભાઈ સેમ જ થાય કે નહીં? કારણ કે અલ્ટીમેટલી પાછું તમે એની સાથે ગુણશો તો એની સંખ્યા સેમ જ થઈ જશે. 0.11 ગુણ્યા 10 ની 23 ઘાત નંગ કાર્બન. બરાબર. હવે આપણે આવીએ ફરીથી ક્યાં આવીએ છીએ? આની ઉપર. બરાબર. તો એની અંદર આપણે આવીએ એટલે કે ઓક્સિજન પરમાણુ માટે. હવે એક CO2 માંથી કેટલા ઓક્સિજન મળે છે આપણને? 2. બરાબર. તો હું અહીંયા શું કરીશ? ઓક્સિજન ના મોલ કેટલા હશે? તો કે CO2 ના મોલ હવે ગુણ્યા 2 કરી દઉં, કારણ કે ઓક્સિજન કેટલા મળે છે? એક અણુમાંથી 2 મળે છે. બરાબર. તો CO2 ના મોલ 0.5 ગુણ્યા શું થઈ જશે? 2. તો અહીં જવાબ શું આવશે? અડધો પ્લસ ગુણ્યા 2 કરો એટલે શું થઈ જાય? 1 જવાબ આવશે કે નહીં? તો 1 મોલ જવાબ આવ્યો. આ 1 મોલ શું મળ્યા મને? ઓક્સિજનના મોલ મળ્યા. તો ઓક્સિજનની સંખ્યા કેટલી હશે? તો કે ઓક્સિજન ની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ પાછું એ જ સૂત્ર મોલ ગુણ્યા એવોગેડ્રો આંક ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો કે 1 મોલ. હવે આ મોલ લેવાના કારણ કે ઓક્સિજનની સંખ્યા, તો ઓક્સિજનના મોલ ગુણ્યા શું થઈ જશે? એવોગેડ્રો આંક 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. બરાબર. તો જવાબ એનો એ થશે કે નહીં? 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત નંગ ઓક્સિજન પરમાણુ આવેલા હશે. તો આ તમારો દાખલો કમ્પ્લીટ. બરાબર. આવો જ દાખલો કોઈ પણ પૂછી શકે. દાખલા તરીકે એક હું તમને હોમવર્કમાં આપું, જાતે કરજો. બરાબર. કે 49 ગ્રામ H2SO4 માં રહેલા હાઇડ્રોજન, સલ્ફર અને ઓક્સિજન પરમાણુ ની સંખ્યા શોધો. ક્લિયર? હવે અણુભાર પણ હું તમને આપી દઉં. સલ્ફરનો કેટલો થશે? 32 અને ઓક્સિજનનો કેટલો થશે? 16. ક્લિયર? તો આ જાતે કરજો. હવે આમાં અણુની સંખ્યા નથી માંગી પણ તમારે મેળવવી પડશે. યસ, સંખ્યા સુધી નહીં જવાનું કારણ કે માંગેલી નથી. મોલ સુધી તો જવું જ પડશે કારણ કે આ દરેકની અંદર આપણે એનો મોલ તો યુઝ કરીશું જ. બરાબર. તો એક H2SO4 માં કેટલા હાઇડ્રોજન છે? 2. એક H2SO4 માં કેટલા સલ્ફર છે? 1. એક H2SO4 માં કેટલા ઓક્સિજન છે? 4. તો અહીંયા ઓક્સિજનની સંખ્યા છે એ H2SO4 માટે ગણાતી હોય તો કેટલું થઈ જશે? ગુણ્યા 4. ક્લિયર? તો આ જાતે ગણજો દાખલો સ્ટેપ બાય સ્ટેપ એટલે તમારો જવાબ આવી જશે. ક્લિયર આટલી વસ્તુ? બરાબર. નેક્સ્ટ એક દાખલા ઉપર જઈએ આપણે.
જોઈએ. બરાબર, શું છે નવું એક્ઝામ્પલ આપણે લઈએ છીએ. બરાબર, ગમે તે પૂછાઈ શકે. હા ભાઈ, એવું નથી પછી ઉદાહરણ છે તો ઉદાહરણમાંથી જ આવે. બરાબર, ઉદાહરણમાંથી શીખવાનું પછી બીજા દાખલાઓમાં પણ એપ્લાય કરવાનું, કારણ કે આ તો બહુ મોટો સિલેબસ છે. બરાબર, મોલ સંકલ્પના એટલે ઓપન માઇન્ડ થઈ ગયું. બરાબર, ગમે તે તમને પૂછી શકાય એવું ફિક્સ હોતું નથી. ક્લિયર? એક્ઝામ્પલ ની અંદર હું આપું છું, તમને આપી દઉં. ગણતરી ઓછી કરવી પડે ને એ પ્રકારે આપણે જો લઈએ તો 44 ગ્રામ, પાછું CO2 નું ઉદાહરણ લઉં છું. બરાબર, 44 ગ્રામ CO2 માં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. ક્લિયર? બરાબર, તો હવે આ વસ્તુ કરવાની છે. તો જો કેવી રીતે આપણે કરીશું તો જોજો. પહેલી વાત, સંખ્યા કઈક શોધવાની છે કે નહીં, તો મોલ્સ કોન્સેપ્ટ આપણે ખાસ યુઝમાં આવશે. હવે કેવી રીતે શોધીશું તો જો હું શું કરીશ, મારા માઇન્ડમાં શું ચાલે છે તો હું પહેલા CO2 કેટલા છે એ શોધી કાઢીશ. બરાબર, એટલે હું શું કરીશ, પહેલા CO2 શોધી કાઢીશ. CO2 કેટલા છે અણુ. બરાબર, હવે CO2 શોધી કાઢ્યા પછી હું શું શોધી લઈશ કે એક CO2 ની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે. બરાબર, એટલે એક CO2 માં કેટલા ઇલેક્ટ્રોન છે એની સંખ્યા હું શોધી કાઢીશ, જેટલા હોય એટલા. બરાબર, તો હવે કેટલા ઇલેક્ટ્રોન આમાંથી રિલીઝ થશે કેમ ખબર પડે, તો કે 1 2 3 ગુણ્યા આ 6 ઇલેક્ટ્રોન કરી નાખો એટલે મને ઇલેક્ટ્રોનની સંખ્યા મળી જાય કે નહીં. આ એક ઉદાહરણ તરીકે માનો કે મને મળ્યું કે ભાઈ 3 CO2 ના અણુઓ છે. 3 તો નહીં આવે, દુનિયાભરના આવશે, પણ માનો કે ધારો કે 3 CO2 ના અણુઓ છે મારી પાસે. સંખ્યા કેવી રીતે મેળવવાની, મોલ ગુણ્યા એવોગેડ્રો. બરાબર, તો 3 CO2 છે, એક CO2 માં કેટલા ઇલેક્ટ્રોન છે. હવે સર એ ઇલેક્ટ્રોન કેટલા છે કેમ ખબર પડે, તો હવે એ તો ખબર હોવી જોઈએ. કેવી રીતે, પરમાણુ ક્રમાંક જેટલા શું હોય છે પ્રોટોન, અને પ્રોટોન જેટલા શું હોય છે ઇલેક્ટ્રોન્સ. ખબર પડી? તો અલ્ટિમેટલી ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રોટોનની સંખ્યા જેટલી જ હોય છે. તો પરમાણુ ક્રમાંક જો તમને યાદ હશે તો પરમાણુ ક્રમાંક દ્વારા તમે ઇલેક્ટ્રોનની સંખ્યા શોધી શકો એક પરમાણુની અંદર, અને એને મલ્ટીપ્લાય કરી દેવાનું. ક્લિયર? તો જોઈએ કેવી રીતે આપણે મેળવીએ છીએ. બરાબર, ખબર પડી? આ મારું લોજિક. તો મારે પહેલા શું જોઈએ કે CO2 કેટલા છે. બરાબર, તેના મોલ જોઈશે. મને સંખ્યા નથી પૂછેલી CO2 ની, એટલે હું મોલ સુધી જ રાખીશ. જેની સંખ્યા પૂછી હોય ને ત્યાં એવોગેડ્રો આંક સાથે ગુણવા. ક્લિયર? તો CO2 ના મોલ પહેલા મારે જોઈશે. તો CO2 ના મોલ. બરાબર, તો CO2 ના મોલ માટે પાછું એ જ સૂત્ર. આપણને શું આપેલું છે, વજન. બરાબર, તો હું અહીં શું લઈશ, વજન ભાગ્યા અણુભાર. ક્લિયર? તો વજન કેટલું આપેલું છે મને, 44 ગ્રામ. તો અહીં લખીશું 44 ભાગ્યા શું, અણુભાર 44 જ છે એનો, ના આવડતો તો ગણી લેવાનો. બરાબર, ઓક્સિજનનો પરમાણુ ભાર 16, 16 દુ 32, કાર્બનનો પરમાણુ ભાર 12, 32 ને 2 34, 34 ને 10 44. તો અહીં શું થઈ જશે, 1 મોલ આવી ગયું કે નહીં. બરાબર, મારે કેલ્ક્યુલેટર ના લેવું પડે એટલે જ મેં આ રાઉન્ડ ફિગર લીધેલો છે. ક્લિયર? 1 મોલ શું મળ્યા મને, CO2, જેનું વજન એના મોલ મળશે. CO2 મળ્યા. બરાબર, હવે હું એક સ્ટેટમેન્ટ લખું છું. દર વખતે તમારે લખવાની જરૂર નહીં, આ બધી વસ્તુ મગજમાં જ પછી થઈ જશે. બરાબર, એક કાર્બન પરમાણુમાં કેટલા ઇલેક્ટ્રોન હોય. કાર્બન પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા લખી દઉં બધું. કેટલી હશે, પરમાણુ ક્રમાંક જેટલી. તો અહીંયા મિત્રો ખાસ એ વસ્તુ ધ્યાન રાખજો, હડબડીમાં પરમાણુ ભાર ના લેવાય છે. આ એક ભૂલ થાય છે. તમે કાર્બનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા તો કે કેટલી, તો કે 12 પૂરું. બરાબર, કારણ કે 12 તો પરમાણુ ભાર છે, ન્યુટ્રોન પ્રોટોનનો સરવાળો છે. એમાં કેટલા હશે તો કે પરમાણુ ક્રમાંક જેટલા. કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો છે, 6. ક્લિયર? બીજું કોણ છે, ઓક્સિજન. તો આપણે લખીએ એક ઓક્સિજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી, તો પરમાણુ ક્રમાંક કેટલી. ભૂલથી 16 ના લખાઈ જાય. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. શું કરીએ છીએ એ સ્પષ્ટ મગજમાં હોવું જોઈએ. તો કેટલી થશે, પરમાણુ ક્રમાંક જેટલી એટલે કે 8. બરાબર, મળી ગયું. હવે CO2 માં કેટલી સંખ્યા હશે,
CO2 માં ઇલેક્ટ્રોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ, તો કાર્બનના ઇલેક્ટ્રોન પ્લસ ઓક્સિજનના ઇલેક્ટ્રોનને 2 વડે ગુણવા પડશે કારણ કે 2 CO2 છે, બરાબર. તો કાર્બનના ઇલેક્ટ્રોન કેટલા? 6. ઓક્સિજનના ઇલેક્ટ્રોન કેટલા? 16 ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે? 16 દુ 32, 32 અને 6 38, બરાબર. તો 38 થશે કે નહીં ઇલેક્ટ્રોન્સ, બરાબર. એક CO2 માં કેટલા ઇલેક્ટ્રોન્સ છે? 36. તો ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? કારણ કે હવે મોલ પણ આપણી પાસે છે, બરાબર. તો આખું લખીએ આપણે કે 44 ગ્રામ, અહીંયા લખીએ ચાલો, 44 ગ્રામ CO2 માં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા is equal to CO2 ના મોલ ગુણ્યા એક CO2 માં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, એટલે કેટલી થશે? 38, બરાબર. તો CO2 ના મોલ કેટલા આવ્યા? આપણે 1, અને 38 ને એના સાથે ગુણો તો આપણી પાસે આવી ગઈ, જવાબ આવી ગયો 38 મોલ. પણ મિત્રો આપણને તો સંખ્યા માંગેલી છે ને, મેં તમને હમણાં જ કીધું કે જ્યારે સંખ્યા માંગેલી હોય ત્યારે શું કરી દેવાનું? એને એવોગેડ્રો આંક સાથે ગુણી નાખવાનું, બરાબર. તો ઇઝ ઇક્વલ ટુ, બરાબર, આ મોલ સંખ્યા થઈ, સંખ્યા તો બરાબર છે પણ મોલ સંખ્યા થઈ, બરાબર. તો અલ્ટિમેટલી ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? અહીં લખી દો, વળી પાછા તમે પાછા ભૂલ કરશો. મોલ સંખ્યા, બરાબર. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? તો કે મોલ, ઇલેક્ટ્રોનના મોલ, હે, જેની સંખ્યા ગણતા હોય એના મોલ લેવાના, એટલે ઇલેક્ટ્રોનના મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. તો ઇલેક્ટ્રોનના મોલ કેટલા મળ્યા આપણને? 38 ગુણ્યા 6.022 ઇન્ટુ 1023. આનો જે જવાબ આવે તે તમારો જવાબ. ક્લિયર? આ બધી પ્રોસિજર તમારા મગજમાં થઈ જશે, પણ અલ્ટિમેટલી વિધાઉટ પ્રેક્ટિસ નથિંગ ઇઝ પોસિબલ, બરાબર. એટલે તમે પ્રેક્ટિસ કરો ત્યારે પછી જ આ વસ્તુ ઉપર માસ્ટરી આવશે. માસ્ટરી એટલે આમાં કંઈ નથી, બરાબર. એક તમારે સાઇટેશન ફિક્સ કરવાનું છે, જેમ સાહિત્ય આવડી જાય એમ આ વસ્તુ પણ એકવાર આવડી ગઈ કોઈ દિવસ ભૂલાવાની નથી. ક્લિયર છે મિત્રો? બરાબર. હવે આવો જ એક દાખલો બીજો હું તમને આપી દઉં. તો જો હું તમને એમ કહું કે 9 ગ્રામ H2SO4 માં રહેલા ઇલેક્ટ્રોન ની સંખ્યા મેળવો. ક્લિયર? આન્સર નહીં પૂછતા કારણ કે મેં હમણાં જ બનાવેલો છે એટલે આવડી જવો જોઈએ, સેમ પ્રોસિજર છે. ક્લિયર? હવે થોડો ટફ ના કહેવાય પણ થોડો ટ્વિસ્ટેડ પૂછી લો, બરાબર. હું તમને એમ કહું કે 11.2 લીટર STPA, આવું કાઉન્સમાં લખેલું જ હોય, ના લખેલું હોય તો તમારે સમજી લેવાનું. STP ખબર પડી? 11.2 લીટર STPA રહેલા 11.2 લીટર STPA રહેલા SO2 વાયુ માં રહેલા SO2 ના અણુઓની સંખ્યા કેટલી? બરાબર. ઇલેક્ટ્રોન નથી પૂછ્યા, બધી જગ્યાએ ઇલેક્ટ્રોન શોધી નાખવાના નથી. ક્લિયર? આવડી જશે. આમાં નવું શું છે તો અહીં લીટર આપ્યા છે. લીટર આપ્યા હોય તો કઈ વાંધો નહીં, આપણે લીટર વાળું સૂત્ર યુઝ કરીશું. એટલે હિન્ટ તમને આપી દઉં કે સૂત્ર કયું યુઝ કરીશું તો કે મોલ ઇઝ ઇક્વલ ટુ કદ. લીટરમાં જ લેવાનું છે, લીટરમાં તમને આપેલું છે, ભાગ્યા શું કરવાનું છે આપણે? 22.4 STPA. અને આ STPA છે એટલે કોઈ ઇશ્યુ નથી. ખબર પડી? તો
તો આ દાખલાની પ્રેક્ટિસ તમારે બરાબર કરવાની છે. તો આ બે દાખલા મેં તમને એક્સ્ટ્રા પણ આપી દીધા છે. ક્લિયર? દાખલો કોઈ પણ પૂછાય, અણુ કોઈ પણ આવે, બરાબર, એવું કોઈ ફિક્સ હોતું નથી કે H2SO4 ટેક્સ્ટ બુકમાં આપેલું હોય તો H2SO4 જ આપવું. હું તમને ગમે તે આપી શકું. ખબર પડે છે? મેથડ આ આવડવી જોઈએ. ક્લિયર? બરાબર. તો નેક્સ્ટ દાખલા ઉપર જઈએ. તો મિત્રો આ વિડિયોની લેન્થ વધી ગઈ છે, એટલા માટે હવે આપણે જે એક્સ્ટ્રા દાખલાઓ બીજા કરીશું, રિવિઝનનો બીજો પાર્ટ, બરાબર, એની અંદર પણ આ ચેપ્ટરના જે રિમેઇનિંગ એક્ઝામ્પલ્સ છે એની ચર્ચાઓ આપણે કરીશું. ક્લિયર? ખાસ કરીને રિએક્શન ઉપરથી બીજી પ્રોડક્ટ કેટલી મળશે, બરાબર, તેવા દાખલાઓ પણ પૂછી શકાય, તો એ કેવી રીતે ગણવા એની ચર્ચાઓ આપણે નેક્સ્ટ વિડિયોની અંદર કરીશું. એની અંદર સાંદ્રતાવાળો પોર્શન છે એ પણ આવરી લઈશું. બરાબર? ક્લિયર છે મિત્રો? બરાબર. તો નેક્સ્ટ વિડિયોની અંદર આપણે મળીએ.